સમગ્ર BAPS સત્સંગ આપના પ્રાગટ્ય દિન તરીકે ઉજવી રહ્યો છે. એટલે આજે આપના આ પ્રાગટ્ય દિને સૌના અંતરમાં ખૂબ જ આનંદ ઉમંગ છે. આજે આપના આ 92માં જન્મ જયંતિ દિને સર્વે સંતો ભક્તો આપના ચરણે અભિવંદના કરે છે. આપને પામીને અમને સદા એવો અનુભવ થયા કરે છે કે ગુરુ મળ્યા ગુણવાળા. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સંતના લક્ષણો વાંચીએ કે સાંભળીએ અને આપના જીવન સામું જોઈએ ત્યારે બધા જ લક્ષણો આપનામાં મૂર્તિમાન અમને દેખાય છે. એટલું જ નહીં, શાસ્ત્રમાં ક્યાંક બાકી રહી ગયું હોય એ પણ આપનામાં જોવા મળે છે. અનંત ગુણોના ધારક એવા આપ એક એક ગુણમાં પણ અનંત છો. એટલે જ શાસ્ત્રો પણ આવા અક્ષર બ્રહ્મ ગુણાતીત સંતને નેતિ નેતિ કહે છે. સ્વામીનો કે જેમણે આપણને ખૂબ સુંદર પ્રેરણા વચનો કહ્યા. અને હવે આપણે ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને આજના આ પ્રસંગે આશીર્વચનોથી લાભાન્વિત કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ સ્વયં ગુણાતીત સત્પુરુષ છે, જે ભગવાનના ચરણારવિંદ આપણે કહીએ. સત્પુરુષ એ સ્વયં ભગવાનના ચરણારવિંદ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણને વચનામૃતના નિરૂપણમાં કહેતા. તો આ નીલકંઠ વર્ણિના ચરણારવિંદમાં સાક્ષાત મહંત સ્વામી મહારાજ બિરાજ્યા છે, જેઓ પોતે પણ સ્વયં નીલકંઠ વર્ણિ મહારાજનું સ્વરૂપ છે. તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણને સૌને પોતાના આશીર્વચનોથી કૃતાર્થ કરે. ગુરુહરિ મહારાજ. તપોમૂર્તિ નીલકંઠ વર્ણિ મહારાજની જય. આ તપોમૂર્તિના દર્શન કરતા મન સ્થિર થઈ ગયું. એવી ભવ્ય મૂર્તિ, એટલી સુંદર મૂર્તિ, મન ખેંચાય અને સ્થિર થઈ ગયું. આજે અહીં ગાંધીનગરમાં આ ભવ્ય તપમૂર્તિ બિરાજમાન થઈ છે. તો નીલકંઠ વર્ણિનો વિચાર કરવો કે આ કેવા ભગવાન છે. બહુ તપ કર્યું, ગજબનું તપ કર્યું. આપણી કલ્પનામાં ના આવે. બરફ 6 મહિના સુધી બરફ ઉપર રહ્યા છે અને વાયુ ભરખીને એ તપની કલ્પના થાય. આજના આધુનિક સાધનથી પણ ત્યાં આવ્યું તપ કરી શકાય નહીં. અને તે વખતે મહારાજ તો કેવી દશા હતી. જંગલી પ્રાણીઓ અને બધા તમને ભરખી જાય, ખાઈ જાય એવા એની વચ્ચે રહીને નિર્ભય થકી એકદમ કોઈની પરવા નહીં એ રીતે મહારાજે પરવા તો એક વાતની બધાનું કલ્યાણ કરવા નીકળ્યા છે. એ તો એક કલ્પના કરી. એમને શું સ્વાર્થ હતો? કોઈ સ્વાર્થ નહીં. કેવળ એમને શું બાકી હતું? બાકી પણ શું હતું? આપણે કર્યું. એટલે નીલકંઠ વર્ણિ અહીં સર્વેના સંકલ્પ પૂરા કરે. અહીં જે આવે સંકલ્પ પૂરા કરે
અને બધાને તપ કરવાની પ્રેરણા મળે. ખાસ તો એ તપ કરવાની પ્રેરણા મળે. કંઈક થોડુંક પણ તપની રુચિ વધારવી. કા ન કરવું, દીધે રાખે એવું નહીં. પણ તપ એના માટે છે કે આ મૂર્તિ તપસ્વી છે, એટલે આપણે તપ કરવાનું. તપોવતીને કણવણીની જેમની સેવા કરી છે, એમને કંઈ થાય નહીં. તો જે સેવા કરી છે અને જેમને યજ્ઞમાં ભાગ લીધો છે, યજ્ઞ થયો, યજ્ઞમાં સવારે વહેલા 4 વાગે એટલે 3 વાગે નીકળ્યા હશે ઘરે, ત્યારે અહીં પહોંચ્યા. એટલે એ પણ બધું કરે છે. અને બધાના જીવનમાં સત્સંગની દ્રઢતા થતી રહે એ પ્રાર્થના. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને સૌને આશીર્વચનોથી લાભાન્વિત કર્યા. આપણે તેઓના ખૂબ ખૂબ ઋણી છીએ. સ્વામી, આપના ગુણોની વિશેષતા એ છે કે એ આકાશને આંબે એવા ઊંચા છે, છતાં પણ આપના એ દિવ્ય ગુણો કોઈને દજાડતા નથી, સૌને શીતળતા આપે છે, શાંતિ આપે છે, હૈયાને ઠારે છે. અને એટલે જ આપના માટે એટલું જ કહી શકાય કે આપ તો સાધુતાના હિમાલય છો. આપના અનંત અનંત ગુણોમાં સૌથી મોટી વિશેષતા તો એ જ છે કે આપ શ્રી હરિના અખંડ ધારક છો. અમે આપને પામ્યા, સાક્ષાત શ્રીજી મહારાજને પામ્યા. આજે મહારાજ આપના સ્વરૂપે લૂંટાવા બેઠા છે. અમારા અંતરમાં પણ એ જ ભાવના છે કે આજે પ્રગટ ભગવાનને લૂંટવા છે. બાપા, આપનું પ્રાગટ્ય અમ પર ઉપકાર કરવા માટે જ છે. આપના અનંત ઉપકારો છે અમ પર. આપની એક એક ક્રિયા અમને ભગવાન આપવા માટે છે. આપના સકલ કાર્યોમાં અમને એ દિવ્યતાના દર્શન થાય છે. આજે 92 વર્ષની ઉંમરે પણ આપ 6 દિવસે નવું મંદિર બનાવો છો, 10 દિવસે એક યુવકને ત્યાગાશ્રમની દીક્ષા આપો છો. આજે આપ જે જે ક્રિયા કરો છો, શાસ્ત્રોની રચના કરાવો છો, આપ સૌના ઘરે ઘરે આજ્ઞા અને ઉપાસનાનું પોષણ કરો છો. આ અગણિત કાર્યો, ભગવાનને આપવાના કાર્યો, એનું વર્ણન કરતાં અમારું અંતર અહોભાવથી છલકાય છે. સ્વામી, આ સત્સંગ બાગનું પોષણ કરવા માટે આપે આપની જાતને ઘસી નાખી છે. ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની છાયા બનીને આપ વર્ષો સુધી ગામડે ગામડે ખૂબ વિચર્યા છો. આ ગુણાતીત બાગના એક એક ફૂલની આપે બહુ જ પ્રેમથી માવજત કરી છે, પણ એ માટે આપે કષ્ટો પણ બહુ જ વેઠ્યા છે. આપનું એ ઋણ અમારાથી ભૂલાય એવું નથી. સ્વામી, આપ આ લોકમાં આપવા માટે આવ્યા છો અને આપતા જ રહ્યા છો. અમને એ પણ અનુભવ થયો છે કે અમને માગતા આવડે કે ન આવડે, પણ આપને આપતા ખૂબ આવડે છે. અને એટલે જ આપે વણ માગ્યું વરદાન અમને આપી દીધું, અમારા સૌના હૈયાને સોનાનું કરવાનું. સ્વામી, આપે અમારી માયિક દૃષ્ટિ ટાળવા માટે વારંવાર એ વાત ઘૂંટાવી છે
દિવ્ય ભાવ, દિવ્ય ભાવ, દિવ્ય ભાવ. બાપા આપે દિવ્યતાનું એટલું બધું અમૃત વરસાવ્યું છે કે આજે આખોય સત્સંગ રોજ આ માયા પરનું જ્ઞાન ઘૂંટે છે કે આ સત્સંગ દિવ્ય છે, આ ભક્તો દિવ્ય છે, મુક્ત છે, માયાથી પર છે. સ્વામી, આજે અમે સૌ આપનો જન્મદિન ઉજવી રહ્યા છીએ. આપના જન્મ દિવસે આપની પ્રિય વસ્તુ અમારે આપવી જોઈએ. આપને શું ગમે છે? આ જ વર્ષે નવા વર્ષના પહેલા આશીર્વાદમાં આપે કહ્યું હતું કે અમારે કાંઈ જોઈતું નથી, પણ તમે બધા સંપીને સેવા ભક્તિ કરો, એ જ અમારે જોઈએ છે. બાપા, આજે આખો BAPS સમુદાય, સમગ્ર સત્સંગ પરિવાર કટિબદ્ધ છે આપના એ વચનને ઝીલવા માટે. આપના દિવ્ય સાનિધ્યમાં, આપની છત્રછાયામાં અમારો આ પરિવાર દિવ્ય પરિવાર છે, સંપેલો પરિવાર છે. બાપા, આપે આ લોકથી ન્યારી રીત અમને શીખવી છે. આખી દુનિયા મોટપ પાછળ દોડે છે, ત્યારે આપે અમને શીખવ્યું છે કે દાસ ભાવની મોટપ એ સૌથી મોટી મોટપ છે. સ્વામી, આપ સ્વયં જીવનભર દાસ રહ્યા છો, દાસના પણ દાસ રહ્યા છો. આજે અમે પણ આપની પાસે એ જ માગીએ છીએ, અમને દાસના દાસ બનાવજો. સ્વામી, આજે સૌના હૃદયમાં આપને રાજી કરવાની ભાવના છે, અને અમે જાણીએ છીએ કે આપના અંતરમાં પણ અમને સૌને રાજી કરવાની ઈચ્છા છે. આજે આખોય સત્સંગ સમુદાય, નાના નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી, આબાલ વૃદ્ધ સૌ તપ કરીને, ભક્તિ કરીને, સેવા કરીને આપની પાસે વિનવીને એક વરદાન માગે છે કે આપ આવું ને આવું સારું સ્વાસ્થ્ય રાખો, અમારી વચ્ચે હજારો હજારો વર્ષ રહો. આજે આપના પ્રાગટ્ય દિને આપે આપેલા સાધના મંત્રનું અમે સૌ ગાન કરીએ છીએ. આજે સમૂહમાં ગુરુહરિના જન્મ જયંતિ નિમિત્તે તેઓના ચરણોમાં અભિવંદના કરીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, આપનું આ લોકમાં પ્રાગટ્ય અમને સૌને સુખિયા કરવા માટે છે. તો આજના દિવસે આપના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે અમે આ દિવ્ય સત્સંગનું યથાર્થ સુખ લઈ શકીએ, તે માટે અમારી સઘળી સમસ્યાઓનું નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી, અહમ મમત્વરૂપી માયા થકી, કુસંગ થકી રક્ષા કરજો. આપનામાં, આપના સર્વે ભક્તોમાં અખંડ દિવ્યભાવ રહે. સત્સંગમાં, પરિવારમાં સદાય સંપ વધારવાનું બળ રહે. સર્વત્ર સર્વકાળે ગુણ જોવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય. સૌના દાસાનુદાસ બની રહેવાય. મહિમા સાથે સેવા અને ભક્તિ થાય અને આપને અતિશય રાજી કરી શકીએ. વિશ્વમાં સર્વત્ર શાંતિ સ્થપાય, એ માટે અમે આપના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. અભિવંદન અને અભિનંદનની વર્ષા સાથે આજના શુભ દિવસે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણે સૌએ વધાવ્યા. આજનો દિવસ સમસ્ત BAPS પરિવાર માટે અતિ માંગલિક અને મહત્વપૂર્ણ છે. સમગ્ર વર્ષમાં દિવસો તો ઘણા આવે,
પરંતુ જ્યારે વર્ષમાં આ દિન આવે ત્યારે મહાપાવન પર્વ કહાવે. ગુરુ હરિના જન્મોત્સવ તેઓના આશ્રિતો માટે સુવર્ણ દિન હોય છે. આજે એવો જ સુભગ સુયોગ આપણને પ્રાપ્ત થયો છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજથી 69 વર્ષ પૂર્વે દીક્ષા ગ્રહણ કરી ત્યાગાશ્રમ સ્વીકાર્યો. અનેકના સાંસારિક બંધનો છોડવા તોડવા તેઓએ સ્વયં આજના દિવસે સંસારનો ત્યાગ કર્યો. જેમ સરિતા પર્વતની ગોદમાં ન રહેતા જન જનના હિત માટે સૌની વચ્ચે આવીને વહે છે, વસે છે, તેવી જ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ આજના દિવસે ગુરુ યોગીજી મહારાજ પાસેથી દીક્ષા લઈ અને આપણા સૌના કલ્યાણ માટે ગૃહત્યાગ કર્યો. આ દિવસે તેઓએ યોગીજી મહારાજના શરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. ત્યારથી શરૂ કરીને એમની જીવન યાત્રા આજ સુધી અનેકને લાભ આપતી વહેતી રહી છે. જેમ વહેતી સરિતા હજારો હેક્ટર ભૂમિમાં હરિયાળી ફેલાવે, તેમ પરમ પૂજ્ય સ્વામીશ્રીની જીવન સરિતા પણ અત્યાર સુધી અનેકના જીવનને હરિયાળા કરી ચૂકી છે. જેમ વહેતી નદી અનેકની તૃષા छिपाવે, તેમ પરમ પૂજ્ય સ્વામીશ્રીની જીવન સરિતા પણ અનેકની અધ્યાત્મ પીપાસા સંતોષતી રહી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીનું આવું પરહિતકારી અને પરમ હિતકારી જીવન એ સૌને તેઓ માટે આકર્ષે છે, તેઓ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે છે. આવા ગુરુ હરિનો આજે આપણે સૌ 92મો જન્મ જયંતિ મહોત્સવ અતિ દિવ્યતા અને દબદબા સાથે ઉજવવા તૈયાર થયા છીએ. કારણ કે ગુરુના ગુણ અને ગુરુના ઋણ બંને અપાર છે. તેનો કદી પણ કહેતા લખતા પાર ન આવે એવા ગુણાતીત ગુણિયલ ગુરુ પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્વયં આપણને સૌને મોક્ષ માર્ગે દોરી રહ્યા છે. આપણા સૌના આલોક અને પરલોકના સુખની ખેવના કરી રહ્યા છે. જેમ મીણબત્તી અને અગરબત્તી સ્વયં બળીને અન્યને ઉજાસ અને સુગંધ આપે, એ જ રીતે સ્વામીશ્રી પોતાની કાયા કાંતીને આપણને લાભ આપી રહ્યા છે. આજે સ્વામીશ્રી આપનો 69મો દીક્ષા દિન છે. આમ તો આપ અખંડ યોગીજી મહારાજમય જ હો છો, પરંતુ આજે આપના મનમાં યોગી બાપાની વિશેષ સ્મૃતિ થતી હશે. કારણ કે આજના દિવસે યોગી બાપાએ આપને ગાતરિયું ઓઢાડેલું, આપના બાલમાં ચાંદલો કરી આપને દીક્ષિત કરેલા. તે વખતે યોગી બાપા બોલેલા કે આ અક્ષરદેરી બહુ પ્રતાપી સ્થાન છે. અહીંયા શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીને દીક્ષા આપી. અહીંયા દીક્ષા લે તે બહુ મોટા થાય છે. આપના મહિમાનું મંગલાચરણ યોગીજી મહારાજે આપને દીક્ષિત કર્યાના દિવસે જ કરી દીધેલું. અને એટલે જ સમસ્ત BAPS પરિવારે પણ નક્કી કર્યું છે કે આપના આ દીક્ષા દિને આપનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવીને આપનો મહિમા સમગ્ર વિશ્વમાં ગજવવો. અને એટલે સ્વામીશ્રી આજે આપનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવવા અમે તત્પર થયા છીએ. તો આજના આ શુભ દિવસે અહીંયા સામે બેઠેલા સૌ સંતો ઉપર અને સમગ્ર વિશ્વમાં આપના દર્શન કરી રહેલા સંતો ભક્તો પર આપ એવા રૂડા આશીર્વાદ વરસાવી અમ સૌને કૃતાર્થ કરો, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે યોગી અપાએ મને ગોંડલમાં
પારસી દીક્ષા આપી હતી. દીક્ષા દિવસ એ સાચો જન્મદિવસ છે. દીક્ષા દિવસ એ જ સાચો દિવસ છે, જન્મદિવસ છે. બીજા બધા દેહ પડી જાય અને આ દેહ આપણે ટકાઉ રહેશે, કાયમ રહેશે. બીજા બધા તે તો નાશન છે. પણ આ દીક્ષા દિન દીક્ષા દિવસ સાચો દિવસ, સાચો. કેમ કે દીક્ષા દિવસ એ સાચો જન્મદિવસ છે. તો આજે પ્રાર્થના કરીએ કે બીએપી સંસ્થાના તમામ સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરી છેલ્લો જન્મ કરી શકે તે પ્રાર્થના. એકાંતિક ધર્મ સિદ્ધ કરે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને યથાર્થ રીતે સમજવો પડશે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને યથાર્થ રીતે સમજવો પડશે. સંપ રાખવો જ પડશે. આ સંપ આપણે આગું પાછળ થાય છે એટલે બધી રામાયણ બી થાય છે. તો સંપ કે મોટે પાયે તો સંપ છે જ, પણ અંદરો અંદર સંપ રહે અને એકબીજાનું મેં સમજીએ તો સાચો. સંપ રાખવો જ પડશે. નિયમ ધર્મમાં અતિ દૃઢ રહેવું પડશે. કે શ્રીજી મહારાજે નિયમ પર બહુ ભાર મૂક્યો છે અને બધા ગુરુઓ, ગુણાતીત ગુરુઓ પણ એના પર ભાર મૂક્યો છે. એટલે આ રીતે એની મહત્તા સમજી જીવનમાં દૃઢ કરીએ એ જ પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આજે તેઓના 69માં દીક્ષા દિને અને 92માં જન્મ જયંતિ દિને આપણને રૂડા આશીર્વાદ પાઠવી કૃતાર્થ કર્યા. તેઓએ આપણને વરદાનરૂપ વાણી દ્વારા બાંહેધરી આપી કે સૌ સંતો ભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરશે અને નિયમ ધર્મમાં દ્રઢ રહી સમસુરદ ભાવ એકતા દાખવી મહારાજ સ્વામીની આપણે સૌ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીશું. હવે સ્વામીશ્રીના સંગે આપણે સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજને આરતીના અર્ઘ્યથી વધાવીશું. આજના શુભ મંગલકારી દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રીના સાનિધ્યમાં તેઓના દર્શન કરતાં કરતાં આપણે સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજને આરતીથી અભિવંદિત કરીએ.